હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બહુપદીઓ વિશે ભણવાના છે. તો બહુપદી એટલે શું? તો તેનો આપણે અર્થ જાણી લઈએ કે બહુપદી એટલે કે એક કે તેથી વધારે પદોને બહુપદી કહેવાય છે. શું કીધું છે? એક કે તેથી વધારે પદોને બહુપદી કહેવાય છે. પદો એટલે કોઈ બી પદો હોઈ શકે છે, જેમ કે આપણે 2 છે, 1 છે, એક પદ છે, આને બી બહુપદી કહેવાય. અને બીજું લઈએ તો આપણે a² છે પ્લસ 2 છે, આને બી આ કેટલા પદ છે? 2 પદ છે, તો આને બી બહુપદી કહેવાય. ને 2 એકલો રીતે તેને બી બહુપદી કહેવાય. કેમ કે આપણે આમાં જોઈ લીધું છે કે એક કે તેથી વધારે પદોને બહુપદી કહેવાય છે. તો આપણે બહુપદીમાં જાણી લઈએ કે સુરેખ બહુપદી એટલે શું? સુરેખ બહુપદી એટલે જે બહુપદીની મહત્તમ એટલે કે મોટામાં મોટી જે બહુપદીની મોટામાં મોટી કે મહત્તમ ઘાત 1 હોય તેને સુરેખ બહુપદી કહેવાય છે. તો જે આ એક બહુપદી છે, એમાં જો xની મહત્તમ યાની મોટામાં મોટી કેટલી ઘાત છે? કંઈ ના હોય તો હંમેશા 1 હોય. તો આપણે શું કીધેલ છે? જે બહુપદીની ઘાત 1 હોય તેને આપણે શું કહીશું? સુરેખ બહુપદી. તેવી રીતે આમાં બી જો yની મોટામાં મોટી ઘાત કેટલી છે? અહીંયા કંઈ ના હોય તો 1 જ હોય હંમેશા. આપણા વ્યાખ્યામાં કીધું જ છે કે જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તેને આપણે શું કહીશું? સુરેખ બહુપદી કહીશું. તો અત્યારે દ્વિઘાત બહુપદી જોઈ લઈએ. જે બહુપદીની મહત્તમ ઘાત 2 હોય તેને શું કહીશું? દ્વિઘાત બહુપદી કહેવાય. આ એક બહુપદી છે. આમાં જો xની 2 ઘાત છે ને xની 1 ઘાત પણ છે. આપણે શું કીધું છે? મહત્તમ એટલે કે મોટામાં મોટી જવાન છે. મોટામાં મોટી કેટલી છે? 2 છે. તો આને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી કહીશું. તે રીતે આમાં બીજો એક બહુપદી છે. એમાં જો xની ઘાત કેટલી છે? 2 છે. તો આને આપણે શું કહીશું? દ્વિઘાત બહુપદી. તે રીતે ત્રિઘાત બહુપદી જોઈ લઈએ. જે બહુપદીની મહત્તમ એટલે કે મોટામાં મોટી ઘાત 3 હોય તો તેને ત્રિઘાત બહુપદી કહેવાય છે. તો આ એક બહુપદી છે. આમાં જોઈ લઈએ xની ઘાત કેટલી છે? 3 છે. તો આને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી. તે રીતે આમાં બી જુઓ xની ઘાત કેટલી છે? 3. તો આને શું કહીશું? ત્રિઘાત બહુપદી. તેવી રીતે આમાં બી જુઓ xની 3 ઘાત બી છે અને xની 2 ઘાત પણ છે. તો આપણે શું લેવાનું છે? મહત્તમ એટલે મોટામાં મોટી લેવાનું છે. તો મોટામાં મોટી કેટલી છે? 3 છે. તો આને આપણે શું કહીશું? ત્રિઘાત બહુપદી કહીશું. ને આપણે આ બહુપદીની જો xના સ્વરૂપમાં છે તો આને આપણે p(x) તરીકે લખીએ. ને આ બહુપદી કોના સ્વરૂપમાં છે? yના સ્વરૂપમાં છે. તો આને આપણે py તરીકે દર્શાવીશું. જો અહીંયા બી છે આ xના સ્વરૂપમાં છે તો આને px તરીકે દર્શાવીએ. આ બી xના સ્વરૂપમાં છે તો આ બી આને બી p(x) બરાબર લઈએ. અહીંયા બી xના સ્વરૂપમાં છે તો આપણે આને બી p(x) લખીએ. આ ત્રણે xના સ્વરૂપમાં છે તો p(x) લખીએ. અગર આપણે p(x) બરાબર લઈએ ને આને કોઈ માની લઈએ x બરાબર +1, તો આપણે xની જગ્યાએ શું મૂકીએ તો આ બરાબર 0 થશે. તો આપણે x + 1 બરાબર 0 છે. તો x 1 પ્લસમાં છે તો પહેલી બાજુ લઈ જઈએ તો માઇનસ થશે. અગર આપણે xની જગ્યાએ અહીંયા -1 મૂકીએ તો એ -1 આ +1 છે તો 0 થશે. તો xની કિંમત આપણે કોઈ બી એવી મૂકીએ આ કોઈ બી સમીકરણમાં સોરી બહુપદીમાં ને તે બરાબર 0 આવે તો તેને આપણે બહુપદીને શું કહીએ? શૂન્ય કહીએ. બહુપદીનું શૂન્ય કહેવાય છે.
તારે કે બીજો આપણે લઈએ કોઈ બહુપદી છે, માની લઈએ એક્સ પ્લસ બરાબર 2. તો આનો બહુપદીનું શૂન્ય શું થશે? આપણે બરાબર 0 લાવવાનું છે. એક્સ બરાબર શું મૂકીશું અહીંયા આપણે? એમાં એક્સ બરાબર આપણે -2 મૂકીએ. એક્સ બરાબર -2 મૂકીએ. જો એક્સ બરાબર આપણે -2 મૂક્યો તો અહીંયા બી -2 મૂકીએ. પ્લસ તો પ્લસ 2 બરાબર 0. તો આપણું બહુપદી 0 આવ્યું. કેમ 0 આવ્યું? આપણે એક્સ બરાબર -2 મૂક્યું. તો આપણે લખી શકીએ -2 એ બહુપદીનું શૂન્ય છે. શૂન્ય કેમ કહેવાય? કેમ કે આ બહુપદીને બરાબર 0 લઈ આવે. 0 એટલે કે આપણે એક્સની કિંમત લઈ આવે કે એક્સની કિંમત શું મળશે ત્યાંથી આપણું જે બહુપદી છે તે 0 થશે. તે જ રીતે આપણે સુરેખ બહુપદી જોઈએ. સુરેખ બહુપદીનું સ્વરૂપ શું હોય? સુરેખ બહુપદી જેની ઘાત હંમેશા કેવી હોય? આપણે અહીંયા જોઈ લીધું છે. સુરેખ બહુપદી એટલે તેની ઘાત હંમેશા 1 હશે. તેને આપણે સ્વરૂપમાં લખીએ ax પ્લસ બી. જો એક્સની ઘાત હંમેશા 1 છે. આનું 0 બનવાનું તો આપણે શું કરીશું? આનું શૂન્ય શોધવાનું છે. આપણે સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું છે. તો બરાબર 0 થશે તો જ શૂન્ય મળશે. તો આપણે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે શું કરીશું? એક્સને એમને એમ જ રાખીશું. બીને પહેલી બાજુ લઈ જઈશું. શૂન્ય શોધવાનું હોય તો આપણે એક્સની કિંમત શોધવાની હોય. તો એક્સની કિંમત શોધીશું આપણે. તો બીને પહેલી બાજુ લઈશું. તો પ્લસ છે તો માઇનસ થશે -બી. આપણે એક્સની જ કિંમત શોધવાની છે. તો એ એક્સની સાથે ગુણાયેલું છે. તો ગુણાયેલા છે તો પહેલી બાજુ જશે તો ભાગાકારમાં થશે. એટલે એક્સ એમના એમ જ બરાબર -બી. એ ગુણાયેલું છે બરાબરની પહેલી બાજુ જશે તો ભાગાકારમાં આવશે. આ એનું સૂત્ર છે. આ 10મા ધોરણમાં ખાસ યાદ રાખજો. 1 માર્ક માટે પૂછાશે. અને આવું બી કહેશે અચળ પદ એક્સ બરાબર શું આવશે? માઇનસ અચળ પદ પ્લસ એક્સનો સહગુણક. કેમ? આ એક સાથે ગુણાયેલું છે એટલે એને એક્સનો સહગુણક કહેવાય. એને ને બીજો અચળ પદ છે. તો આપણે પૂછાશે કોઈ બહુપદી આપને આપશે, માની લો 2x પ્લસ 3 શૂન્ય શોધો. આપને કોઈ પ્રશ્ન પૂછશે 3 + x શૂન્ય શોધો. આ તો એક ઘાત છે એટલે આ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદીનું શૂન્ય શોધવાનું શું હોય? -b a. યા તો આપણે આને આપણે સુરેખ બહુપદીના સ્વરૂપમાં ફેરવીએ. પહેલું હશે તો એ હશે પ્લસ એક્સ પ્લસ બી. જો એક્સ તો એક્સ, એની જગ્યાએ શું લખેલ છે? એની જગ્યાએ 2 મૂકેલું છે. જો તો આપણે સૂત્ર શું છે આપણી પાસે? એક્સ બરાબર -b ભાગ્યા a. જો એની જગ્યાએ શું લખેલ છે? 2 લખેલ છે. તો આપણે એની જગ્યાએ શું લખીશું? 2 લખીશું. જો બીની જગ્યાએ શું લખેલ છે? 3. તો જો માઇનસ લખવાનું છે પછી બી. તો બી બરાબર શું લખેલ છે? 3. આ શૂન્ય થયું આ બહુપદીનું. હવે આપણે આલેખના આધારે આપણે શોધીશું શૂન્ય. જો આપણે આલેખના આધારે શૂન્ય શોધવાના છે તો આપણે હંમેશા એક અક્ષ પર જોવાનું કે એક અક્ષ પર આ જે આપણે લાઈન દોરી છે કેટલા બિંદુમાં છેદે તો તેટલા શૂન્ય હશે. શૂન્ય એટલે એવી કિંમત જે આપણે બહુપદીને શું થશે? કોઈ બે બહુપદી હોય તેને બરાબર 0 થઈ જશે. તો આપણે જોવાના છે અહીંયા કે એક અક્ષ પર કેટલી વખત લાઈન પસાર થયેલી છે? 1, અહીંયા 2, અહીંયા 3. અહીંયા વાય પર નહીં જોવાનું. આપણે હંમેશા એક્સ અક્ષ પર જ જોવાનું છે. કેટલી વાર છે? 3 વખત. તો આનું શૂન્ય શું થશે? એક્સ બરાબર 3. 3 શૂન્ય છે. 1, 2 અને 3.
અહીંયા તેવી રીતે જો શૂન્ય શોધવાનું તો જો એક્સ પર કેટલી વખત છેદેલ છે? એક વખત. તેનું શૂન્ય કેટલું થશે? એક્સ બરાબર 1. તેવી રીતે અહીંયા જો એક્સ પર કેટલી એક આ લાઈન પસાર થયેલી છે એક અક્ષમાં, તો જો 1. આ તો વાય અક્ષ છે, તો વાય અક્ષ પર નથી જોવાનું, આપણે ખાલી એક અક્ષ પર જોવાનું. તો પી એક્સ બરાબર કેટલા આવેલ છે? 1, કેમ કે એક વખત ટચ થયેલું છે. તે જો અહીંયા જો એક અક્ષ પર આ લાઈન છેદતી નથી, તો આનો શૂન્ય મળશે નહીં, શૂન્ય નથી. તે જ આપણે સ્વાધ્યાય 2.1ના દાખલા કરીએ, જે આપણે અહીંયા લીધું તે જ છે. એક અક્ષ પર આ પસાર થતી નથી લાઈન, તો આને આપણે શું કહીશું? શૂન્ય નથી. તે રીતે બીજું જોઈ લઈએ. આ લાઈન કેટલી વખત એક્સ પર છેદેલી છે? તો એક વખત. તેનું શૂન્ય કેટલું થશે? 1 મળશે આપણને. તે રીતે ત્રીજું જોઈ લઈએ. એક્સ અક્ષ પર કેટલી વખત લાઈન પસાર થયેલી છે? 1, 2 વખત. તો આનું શૂન્ય શું થશે? 2 થશે. તેવી જ રીતે અહીંયા જો એક્સ અક્ષ પર કેટલી વખત લાઈન પસાર થયેલી છે? 1, 2 અને 3. તેનું શૂન્ય શું થશે? 3. જો ખાસ ધ્યાન રાખજો, આ હંમેશા એક અક્ષ પર જ જોવાનું છે, આપણે વાય પર નથી જોવાનું છે. વાય પર જોશો તો 1, 2, 3, 4 એમને ખોટું થશે. આપણે ખાલી એક અક્ષ પર જ જોવાનું છે, 1, 2, 3. તે રીતે પાંચમું છે આપણી પાસે, એક્સ અક્ષ પર જોવાનું છે, વાય અક્ષ પર નથી જોવાનું. આપણે જે આડી લાઈન હશે તેને જ જોવાનું છે. તો કેટલી વખત? 1, 2, 3 અને 4. તેના શૂન્ય કેટલા છે? 4. તે રીતે આપણે 6 જોઈએ લાસ્ટમાં. 1. જો આ તમને 2 લાગશે, પણ જો પસાર જગ્યા દેખાતી નથી, તેને આપણે એક જ લેવાનું છે. 1, 2 અને આ 3. આને કેટલો થશે? 3. આગળના લેક્ચરમાં મળીશું.